તો અમે અત્યારે આયા રાતે જોકે 10 10:30 જેવું થઈ ગયું છે ને અમે અત્યારે વાડી આવ્યા છે ને આયા આપણે રાજુભાઈ ની દુલાની ને ભાવાની વાડી જે છે ને ત્યાં ઘઉં વાવ્યા છે તો આમ જો કમ્પ્લીટ અત્યારે જો પોક થઈ ગયા છે જો આપણે જે સુરત 500-700 કિલો મળે ને પોક જોવો એ જો આયા વાડીઓ આખી ભરી આમ જો અને આ બાજુ આપણે શેત્રુજી નદી છે ભાંભળી કાંઠો કહેવાય ને આપણે જોવી આટો મારવા જાવી કે કેવું અહીંથી પાંચ થાય છે એક ખેતર જ આડું છે ત્યાંથી તરત સીધું વ્યૂ જવાનું છે ત્યાં જાવી ત્યાં જોઈ આપણે કેવું છે આમ જો અને અત્યારે વાડીયા પ્રોગ્રામ હતો આનંદ કર્યો છે મજા આવી ગઈ આખી ડુંગળીનું શાક હતું એટલે જો આપણે શાર્પ શૂટર છે ભદ્રેશભાઈ પણ આવી ગયા છે હા બોલો 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 તો અત્યારે જાવી શ્રી શેત્રુજી આ નદી તરફ નામ જો અને ભાઈ ધક્કો મારમાં આ તાર છે ને શોર્ટ છે કારણ કે અમને વાડિયા પ્રોગ્રામમાં ઘણી વખત છે ને શોર્ટ અડી ગયા છે 2-3 વખત આમ એવા મીઠા શોર્ટ લાગે ને એની વાત નહીં એવા લાગે આમ જો આ કમ્પ્લીટ પોક થઈ ગયા જો આ બીજાનું ખેતર છે તો અમે અત્યારે પાછા આજે ખેતરમાં થોડુંક આ ભાંભળી કાંઠે જોયું થોડુંક જ પાણી જરી કમતું છે નામ જો શેણા રાજુભાઈ ખેતરમાં ઉપાડ્યા છે અત્યારે લાઈવ અડધી રાતે 12 વાગે દેશી શેણા હો આમ જો તો જો આ અત્યારે તરબૂચ છે તરબૂચ તો અત્યારે આમાં બતાવે નહીં તરબૂચ આવશે એટલે આપણે તમને બતાવીશું પાક્કો જો આપણે પ્રોગ્રામ કરવી વાડી આ મેળો અને શૂટરો જાવી છે ઘર બાજુ બરોબર છે હવે સુરતના વ્લોગમાં મળવી દેહનો વ્લોગ પૂરો તો હવે આ જો આ છે ને ઝાપો કહેવાય વાડીનો આમ જો ઝાપો દે છે હવે હરખો ઝાપો દેજો તો લોક કઈ રીતના હોય લોક જો તમે ખાલી જો ઉભો રે આ તોય દેવાય જાય દે દે નથી દેવાનું હરખું જો આ લોક છે હાલો હવે મળવી